સારું ચલો આપણે સૌથી પહેલા તો આપણે એક્ટિવ અને પેસિવ વોઇસમાં સાદા વર્તમાનકાળના વાક્યો જોયા હતા, બરાબર? ગઈકાલે જેમાં આપણે સૌથી પહેલા જોયું કે કર્તાને ક્યાં મૂકવાનો છે? કર્મના સ્થાને, અને કર્મને કર્તાના સ્થાને મૂકીશું. બીજું કે કેટલાક શબ્દો છે કર્તરી શબ્દો કે જેને આપણે કર્મણીમાં ફેરવીએ છીએ, તો એ શબ્દો કયા કયા છે? જેને પૂછું, જેને આવડે હાથ ઊંચો કરજો. જો કર્તા તરીકે આઈ હોય તો એને આપણે કર્મણીમાં કઈ રીતે ફેરવી દઈશું? બાય પછી, બરાબર છે? સરસ. એટલે કર્તાને આપણે કર્મના સ્થાને ફેરવીશું તો આઈનું શું થશે? મી થશે. એવી જ રીતે વીનું અસ, યુનું યુ, ઈનું હિમ, સીનું હર, ઈટનું ઈટ, ધેનું ધેમ. આ તમને બધાને યાદ છે. સૌથી પહેલા તો વાક્ય કયા કાળમાં છે બધાને ઓળખતા આવડવું જોઈએ. જો તમે વાક્ય ઓળખશો તો એને અનુરૂપ શું પસંદ કરીને મૂકવાનું છે? યાદ કરો કોઈને જેને યાદ આવતું હોય તો. વાક્ય વર્તમાન કાળમાં હોય તો એને અનુરૂપ કઈ વસ્તુ મૂકવાની છે સૌથી પહેલા? ડુ કે ડસ. ડુ કે ડસ નહીં બેટા, ટુ બી નું રૂપ યોગ્ય મૂકવાનું છે. બેસી જા બેટા. એમ ઇઝ આર એ પસંદ કરવાનું છે. અત્યારે આપણે હવે ચાલુ કરીશું પ્રશ્નાર્થ વાક્ય. હેડિંગ આપી દો. તો પ્રશ્નાર્થ વાક્ય શેનાથી ચાલુ થાય છે? પહેલા એમ ઇઝ આર, પછી લખાવું છું, પહેલા સાંભળો બધા. એમ ઇઝ આર, પછી ડુ ડસ, એનાથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતા હોય છે. તો એ વાક્યને આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવીશું તો એ આપણે જોઈએ છે. તો સૌથી પહેલા બધા લખો પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના છે. હવે બે પ્રકારના છે ને એ પ્રશ્નાર્થ વાક્ય કયા કયા છે? તો એક તો નંબર 1 કયો છે? ડુ ડસ કે એનાથી શરૂ થતા પ્રશ્નો. ડુ ડસ ડીડ એવા શબ્દોથી શરૂ થતા પ્રશ્નો. અને નંબર 2 છે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પ્રશ્નો. હવે અહીંયા લખવું તો લખી દો તમે. આ પ્રશ્નમાં શબ્દ કયા હોય? WH વાળા હોય. who, what, when, where, બરાબર? આવા શબ્દો તમે લઈ શકો છો. અને ડુ ડસ ડીડ લખ્યું છે એમાં આગળ એમ ઇઝ આર વોઝ એ બધા લઈ લેવાના. પણ આપણે વર્તમાન કાળ ભણીએ છીએ માટે એમ ઇઝ આર જ આવશે, વોઝ વેર આવશે નહીં. હવે એકાદું આપણે વાક્ય જોઈએ છે તો તમે કઈ રીતે બનાવશો એ જોઈએ. પહેલું વાક્ય જુઓ. નંબર 1 કરી લખો. ડુ યુ પ્લે ક્રિકેટ અને પ્રશ્નાર્થ ચિહ્ન. જો હવે તમારી જોડે આવું વાક્ય છે. ડુ યુ પ્લે ક્રિકેટ અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. એક ખાસ નિયમ યાદ રાખજો. એક્ટિવ વોઇસમાં જો પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો એનું પેસિવ વોઇસ બનાવવા જશો ને તમે તો એ પ્રશ્નાર્થ જ રહેશે. પરંતુ જો ઇનડાયરેક્ટ સ્પીચ હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્યનું શું થઈ જાય છે? પૂર્ણ વિરામ થઈ જશે, વિધાન વાક્યમાં ફેરવાઈ જશે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે જેને પૂછવું, જેને જવાબ આવડે એ મને પહેલા આનો આપણે સાદો જવાબ બનાવીએ છીએ. આને તમે એક સમયે ભૂલી જાઓ, આ શબ્દને ડુને ભૂલી જાઓ. તો યુ પ્લે ક્રિકેટ એ તો સાદું વાક્ય આપણે શીખી ગયા છીએ. તો એનું પેસિવ વોઇસ શું થશે? સૌથી પહેલા શું મૂકીશું? ક્રિકેટ. જુઓ ક્રિકેટ, પછી એની જોડે વર્તમાન કાળ છે તો શું મૂકીશું? ટુ બી નું રૂપ પ્લેડ. ઇઝ આવશે. બેસી જા બેટા. પછી પ્લે નું ભૂતકૃદન પ્લેડ. બહારથી મૂકવાનું બાય, અને છેલ્લે યુ છે તો યુ નું તો કર્મણી રૂપ શું થશે? યુ. બરાબર છે. એટલે એનું એ જ રહેશે. હવે અહીંયા જો આપણે છે ને સાદું બનાવ્યું છે. ડુ શબ્દને ભૂલી ગયા છે એટલે અહીંયા પૂર્ણ વિરામ છે.
પણ આપણું વાક્ય કેવું છે પ્રશ્નાર્થ, તો આપણે જવાબ પણ પ્રશ્નાર્થમાં બનાવવાનો છે અને પ્રશ્નાર્થમાં જવાબ બનાવવા માટે આ બે શબ્દો છે ને એની અદલા બદલી કરી દો. જેમ કે આને અહીં લાવી દો અને આને અહીં, એટલે જવાબમાં શું થશે? ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ અને ચિહ્ન છેલ્લે પ્રશ્નાર્થ. દરેક જણ લખી નાખો વાક્ય. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ. ખબર પડી ગઈ છે બધાને કઈ રીતે વાક્ય બની છે? બીજું વાક્ય છે તમારે જાતે લખવાનું છે. ડુ આઈ ઈટ એપલ્સ? ડુ આઈ ઈટ એપલ્સ? અને આનો જવાબ તમે જાતે બનાવો. કેટલાને આવડે છે? ડુ આઈ ઈટ એપલ્સ. આ વાક્યનો જવાબ તમારે આ રીતે બનાવવાનો છે. જે મેં વચ્ચે લખ્યું છે ને આ વાક્ય કોઈએ લખવાનું નથી હો, સીધું ડાયરેક્ટ નીચેનું વાક્ય જ લખવાનું છે. એક મિનિટ બધાને બનાવી જવા દો, પછી હું પૂછું છું બધાને. બોલ બેટા. Are apples eaten by me? સરસ. Are apples eaten by me? Are apples eaten by me? Are apples eaten by me? ફાઇન. Are apples eaten by me? બરાબર. જુઓ એટલે આપણે ડુ કાઢીએ છીએ ત્યારે જે છેલ્લો શબ્દ છે ને એ બહુવચનમાં છે તો આપણે આર લેવાનું છે, તો એને એપલ્સ આર ને ઊંધું મૂકી દો પહેલેથી, અને પહેલો અક્ષર કેપિટલ. આર એપલ્સ eaten by me અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. Do you write answers? નેક્સ્ટ વાક્ય. Do you write answers? જે રીતે તમે હમણાં બનાવ્યું ને એ જ રીતે આનો જવાબ પણ બનશે. બધાએ પ્રયત્ન કરવાનો છે પોતાની રીતે બનાવવા માટે. આ વાક્યનો જવાબ શું થશે? Are answers wrote by you? ખોટું. Are answers written by you? આ બી Are answers written by you? Are answers written by you? સરસ. હવે રિટર્ન નો સ્પેલિંગ શું થાય પહેલા મને કહો. W-R-I-T-E-N. W-R-I-T-E-N. સરસ. લખી દો બેટા. તો આર આન્સર્સ રિટન બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. જે રોટ બોલે છે એ શું તમે ભૂતકાળ કરી દીધું. આપણે કરવાનું છે અહીંયા ભૂતકૃત. બરાબર. એના જેવું પછી વાક્ય લખો. ડઝ મીના લર્ન મ્યુઝિક? Does Meena learn music? જાતે બનાવવાનું છે બધાએ પોતાની રીતે. ઉપર પ્રમાણે વાક્ય જુઓ અને બનાવતા જાઓ જાતે કે શું જવાબ બનશે આનો. બોલો. હા. Is music? બરાબર. બેસી જાઓ. Is music learned by you? બરાબર છે. Is music learned by me? બરાબર છે. જો આના ભૂતકૃદંતમાં બે શબ્દો આવે છે. આની પાછળ તમે ટી લખશો તોય ચાલશે અને ઈડી લખશો તોય ચાલશે. બે પ્રકારનું પ્રચલિત છે એટલે બંને પ્રકારના સાચા છે. તો પહેલું શું લખશો? ઇઝ મ્યુઝિક લર્ન અથવા તો બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન.
બોલું છું બેટા મોઢે લખી શકાય છે. પાંચમું વાક્ય ડુ આઈ સ્પીક ઇંગ્લિશ વેલ. તમને કદાચ એવું લાગે કે મારું સાચું છે કે નહીં તો પેન્સિલ બી લખો એવું હોય તો, કે જેથી પછી ભૂસીને સુધારાય. અને નોટમાં એકવાર ખોટું હશે તો વાંધો નથી, ચેક ઇન ફરી લખવાનું. પણ એકવાર પ્રયત્ન તો કરી શકશો ને તમે કે વાક્ય સાચું છે કે ખોટું છે. ડુ આઈ સ્પીક ઇંગ્લિશ. તો આનો જવાબ બનાવતા પહેલા એટલું પણ ધ્યાનમાં રાખવાનું, જો વાક્યમાં કોઈ શબ્દ વધારાનો હોય ને તો એ શબ્દને એમને છેલ્લે મૂકી દેવાનો, કાઢી નહીં નાખવાનો વાક્યમાંથી ક્યારેય. તો ચલો આનો જવાબ કેટલાને આવડે છે? These were spoke English me. ખોટું. બેસીએ બેટા, ખોટું છે તારે. Is English spoken by me. બરાબર છે. ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય મી, અને આ વેલ શબ્દ વધારાનો છે, અન્ય શબ્દો કહેવાય છે જેને એમને એમ છેલ્લે રાખવાનો. સ્પીક નું ભૂતપૂર્વ સ્પોકન થશે. ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય મી વેલ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જ્યારે તમે કોઈ પણ વાક્ય બનાવો છો એ વાક્યમાં ક્યાંય પણ તમે કોઈ ભાષા હોય, લેંગ્વેજ હોય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મેથ્સ, સાયન્સ, આવો કોઈ સબ્જેક્ટ હોય તો એનો પહેલો અક્ષર છે ને ગમે તે હોય કેપિટલ લખવાનો. કોઈએ એવું નહીં કે ઇંગ્લિશ અહીંયાથી પાછળ ગયું એટલે આપણે સ્મોલ કરી દઈએ, નહીં કરવાનું. કેપિટલ અક્ષર હશે ગમે ત્યાં લખાશે તો એ ધ્યાનમાં રાખજો દરેક જણ. પછીનું વાક્ય લખજો. Does Hina write a letter? હું વાક્ય બોલું છું પછી તમારે અંદર અંદર રિપીટ કરવાની જરૂર નથી કે વાક્ય શું છે. ગમે તેવા હશો પણ આટલું ધીમે બોલીશ તો લખી શકશો તમે વાક્ય. Does Hina write a letter? હવે ચલો મને સમજાવો. સૌથી પહેલા આપણે ડઝ ને છે ને કેન્સલ અથવા તો સાઈડમાં મૂકી દો જેથી તમને વાક્યમાં ભૂલ નથી પડતી. અને આ વાક્યને પછી સાદું વાક્ય છે એમ બનાવીને પહેલા બે શબ્દોને ચેન્જ કરી લો. બોલો. Is written letter by Hina. ખોટું. Hina. Is letter written by Hina. Is a letter, આર્ટિકલ જોડે રહેવો જોઈએ હો, એને કાઢવા નથી. Is a letter પછી written by Hina. Is a letter written by Hina અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે તમે ભણો છો એ WH વાળા પ્રશ્નો આવશે તો એનું કઈ રીતે ચેન્જ કરવાનું છે આપણે જોઈએ છે નીચેથી. હેડિંગ મારો WH વાળા પ્રશ્નો. જો હવે WH વાળામાં જે શબ્દ હોય ને એને એમને એમ લખી નાખવાનો પહેલા તો એક વાક્ય લખો. When does she eat her meal? તે તેનું ભોજન ક્યારે લે છે? દરેક જણ પહેલા વાક્ય લખી નાખો તો પછી સમજાવું તો જલ્દી ખબર પડશે કે આ વાક્ય કઈ રીતે બન્યું. બધાને લખાઈ ગયું છે ને વાક્ય? Yes. જો અહીંયા ધ્યાન આપો. હવે વાક્યમાં જે પહેલો શબ્દ હોય ને when, what, where, કોઈ પણ શબ્દ જે આપેલો હોય એને જવાબમાં સીધો પહેલા નીચે લખી નાખવાનો. હવે પાછળનું વાક્ય તો તમે હમણાં જ શીખ્યા છો બનાવતા. Does she eat her meal? આનો તો જવાબ આવડશે ને બનાવતો બધાને કે અથવા એને પણ ચલો સાઈડમાં મૂકી દઈએ તો આ તો એકદમ સિમ્પલ વાક્ય થઈ ગયું. she eat her meal. આના પછી શબ્દો અડાવડી કરો તો પહેલો શબ્દ her meal આવશે એટલે આપણે થોડી સ્પેસ છોડીએ છીએ એના માટે. her meal પછી વર્તમાન કાળ છે તો શું મૂકીશું? her meal પછી is મુકાશે. શું મુકાશે? is. જેને પ્રશ્નાર્થ હોવાથી આગળ લઈ લો.
ઇઝ હર મીલ ઈટનું શું થશે eaten by સીનું હર અને પ્રશ્નાર્થ ચિહ્ન સરળમાં સરળ વાક્ય છે અઘરા નથી WH વાળા પણ જે શબ્દ છે એમને એમ નીચે લખવાનો છે પહેલા જવાબ લખી નાખો બધા when is her meal eaten by her પ્રશ્નાર્થ ચિહ્ન બીજું વાક્ય લખી નાખો બધા પછી હું બોલું છું બીજું વાક્ય when do you learn English અને આનો જવાબ તમે વિચારીને ધીમે ધીમે બનાવજો when do you learn English તમારી જાતે બધાએ જવાબ બનાવવાનો છે આજુબાજુમાં જોવાનું નથી કે કયો વિદ્યાર્થી શું લખી રહ્યો છે પોતાની જાતે વિચારો તમે ક્લાસમાં અત્યારે ભણો છો બધા સરસ ચલો સૌથી પહેલા કો વાક્યમાં રહેલો શબ્દ when છે એનું આપણે શું ફેરફાર કરીશું આ બાજુ છેલ્લે સરસ બેટા જેમ છે એમ તમે નીચે લખી દેશો એટલે આમને આમ જ તમે નીચે લખી દો એને when નું when ચલો ત્યાર પછી do you learn English પાછળ બેટા બોલો ચલો ઇંગ્લિશ છે તો શું કરશું ભૂતકૃદન મેં નથી પૂછ્યું બેટા ઇંગ્લિશ છે તો એનો ચેન્જ શું થશે ઇઝ ઇંગ્લિશ એમ આખું બોલો ઇઝ ઇંગ્લિશ અને હમણાં બોલે પેલો ભાઈ લર્ન અથવા લર્ન અથવા પરીક્ષામાં જરૂરી નથી હું બે લખું છું એમ નહીં લખવાનું કોઈ પણ એક જ લખવાનું તમારે બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન લખી નાખો બધા જવાબ લખાઈ ગયું છે બધાને બીજું વાક્ય એના પછીનું when does she teach Gujarati when does she teach Gujarati ઉપરના વાક્ય જોઈને દરેક વિદ્યાર્થી જાતે જવાબ બનાવશે આ વાક્યનો અને પછી હાથ ઊંચા થાય એટલાને પૂછવાની જરૂર નથી હું ગમે તે વિદ્યાર્થીને પૂછું તો એને જવાબ આવડવો જોઈએ કે આ વાક્ય કઈ રીતે બન્યું છે હા When Gujarati is taught by her. બેસી જા સાચું છે when ત્યાર પછી ગુજરાતી છે એક વચન છે એટલે ઇઝ ગુજરાતી ટીચ નો ભૂતકૃદન હવે મને સ્પેલિંગ કો ટોટ નો સ્પેલિંગ શું થશે TAUGHT. ફાઇન બેટા taught by her તો when is ગુજરાતી taught by her પછીનું વાક્ય છે હું સાઈડમાં લખું છું why does તેનાલી રામન punish the boy મેં તમને અહીંયા આ શબ્દ છે ને એના બે રૂપો લખ્યા છે ભૂતપૂર્વ પછી આ લખીએ તે લખીએ નહીં
બેમાંથી કોઈ પણ એક જ લખવાનું છે. પરીક્ષામાં બે લખવાના નથી. બે લખીને પછી કન્ફ્યુઝનમાં તમે આવી જાઓ કે એવું ના બનવું જોઈએ કે આ શબ્દને કેમ આવું થયું. જો આ ગ્રુપ પડતું હોય તો માત્ર પાછળ ઈડી મૂકી દેવાનું, અને આ તો એનાથી પણ સરળ છે, ખાલી તી જ મૂકવાનું છે ગ્રુપ. હવે ચાલો આનો જવાબ બનાવવાનો છે. Why does તેનાલી રામન punish the boy? માત્ર જેના હાથ ઊંચા થાય છે વારંવાર એ લોકોના જ થાય છે. Why is the boy punished by Tinali Raman? બરાબર છે. વાય છે એમને મૂકી દો પહેલા, ત્યાર પછી છેલ્લેથી ધ બોય છે આગળ લાવશો. એક વચનમાં છેલ્લે શું હશે? વાય ઇઝ ધ બોય. ઇઝ ધ બોય પછી જે ક્રિયાપદ છે એને તમારે ભૂત કૃદંતમાં ફેરવી દેવાનું, એટલે ઈડી લાગશે. પનિશ નું શું થશે? પનિશ્ડ બાય તેનાલી રામન એક વ્યક્તિનું નામ છે એટલે એમને એમ લખાશે. લખાઈ ગયું છે? જાતે તો અમારામાંથી જોઈને લખી નાખો તમે લખ્યું છે એમાંથી. Why is the boy punished? જ્યારે પૂછું ત્યારે જ જવાબ બોલવાનું છે, એમને બેઠા બેઠા બોલ બોલ નથી કરવાનું. પછીનું વાક્ય છે હાઉ ડઝ, નંબર તમારે જે આવતો એ લખજો. હાઉ ડઝ વિલિયમ ટેલ shoot the arrow why does William Tell shoot the arrow? shoot નો સ્પેલિંગ છે SHOOT. ચલો હવે અંદર તે નાખો. જેમ અત્યાર સુધી તમે વેન વેર જે શબ્દ મૂકતા હતા ને, એમાં આ વાક્યમાંથી કયો શબ્દ છે? હાઉ એને એમને નીચે લખી દેવાનો છે. બરાબર? ડઝ તો વર્તમાન કાળ સૂચવે છે. બાકીનું વાક્ય છે વિલિયમ ટેલ છે ને એક વ્યક્તિનું નામ છે. કોઈ અહીંયા ટેલનું ભૂતકાળ ના કરી નાખતા કે ભૂતકૃત ના કરતા. આપણે કરીએ છીએ ટેલનું ટોલ્ડ થાય છે, પણ આ એક વ્યક્તિનું નામ છે એટલે એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, એમને એમ પાછળ મૂકી દેવાનું છે. ધ એરો છે એક વચન. બરાબર? એરો એટલે આપણે બાણ જે છોડીએ છીએ ને એને એરો કહેવાય છે. એ એરો એટલે ઇઝ ધ એરો, અને શૂટ નું ભૂત કૃદંતમાં ખાલી એક ઓ નીકળી જશે, SHOT થઈ જશે. SHOT શૂટ બાય વિલિયમ ટેલ. તો પહેલો શબ્દ શું લખીશું આપણે? હાઉ ઇઝ ધ એરો શૂટ બાય વિલિયમ ટેલ. When does Yato give the gift? યાટો એક છોકરીનું નામ છે, નાની છોકરીનું. જાપાનીઝ એક પાર્ટ છે એની વાત છે આમાં. આ વાક્ય આખું એના આધારે છે. When does Yato give the gifts? લખાઈ ગયું છે બધાને? ખાલી વાક્ય જ લખવાનું છે, મેં આન્સર નથી કહ્યું હજુ તમને લોકોને. જો હવે અહીંયા જવાબ આપો. તો વેન શબ્દ તો એમના એમ નીચે આવી જશે. બરાબર? ત્યાર પછી આ વાક્યમાંથી જે કર્મ છે એ કર્મ તમારે શોધી નાખવાનું. તો કર્મ કયો શબ્દ છે આમાંથી? ઇઝ આવે. ધ ગિફ્ટ છે એને અનુરૂપ આપણે ટુ બી નું રૂપ લઈશું તો શું હશે? ઇઝ ધ ગિફ્ટ. બરાબર? ત્યાર પછી ગીવ છે તો ગીવ નું ભૂત કૃદંત કરી દેવાનું. તો ગીવ નું ભૂત કૃદંત શું થશે? ગિવન. ગિવન એટલે સ્પેલિંગ બહુ સરળ છે. જે શબ્દ આપે છે એની પાછળ ખાલી એન મૂકવાનો છે. બાય આખું યાટો નામ છોકરીનું નામ છે. તો વેન is the gift
given by યાટો. કેટલાય લોકોને અત્યારે એવું થતું હશે કે અમુક ક્રિયાપદોમાં સમજણ નહીં પડી હોય અથવા તો પોતે એના ભૂતકૃતો બધા બોલે છે એટલે જોઈ લખી નાખ્યા હશે કે ગીવનું ગીવન થાય છે. પણ તમે તમારા ચોપડામાં જે લખો છો ને અત્યારે હાલમાં એ ચોપડાના છેલ્લા પત્તે છે ને એક લિસ્ટ બનાવી દેજો કે કયા કયા ક્રિયાપદો દરેક વાક્યમાં છે. વર્તમાન કાળ લખવાનું પહેલા, પછી ભૂતકાળ અને પછી ભૂતકૃત, એમ 3 પાર્ટ પાડી દેજો. એ હું તમને આજે હોમવર્કમાં કહી દઉં છું. તમારા લોકોએ અત્યાર સુધીમાં એક્ટિવ અને પેસિવ વોઇસમાં આપણે જેટલું ભણ્યા છીએ એમાં દરેક વાક્યમાં એક ક્રિયાપદ તો હશે જ. એ ક્રિયાપદ લખવાનું. માની લો કે અહીંયાથી આપણે લખીએ છીએ તો પહેલું અહીંયા જો ગીવ છે એનું ભૂતકાળ શું થશે? ગેવ. અને ભૂતકૃતમ થશે ગીવન. આ રીતે 3 પાર્ટ પાડી દેવાના તમારે. અને માની લો કે 4 વાક્ય લખ્યા પછી એકનો એક શબ્દ ફરી આવે છે ક્રિયાપદ, તો એ બીજી વાર નહીં લખવાનો, એક જ વાત. તો તમારે એક સરસ લિસ્ટ બની જશે. ઈટ આવ્યું છે, ગીવ આવ્યું છે, બરાબર. તો આ બધા ક્રિયાપદોના કઈ રીતે ફેરફાર કરવા એ તમને યાદ રહી જશે. ત્યાર પછી એક છેલ્લો નિયમ છે હુ વાળા વાક્ય, જેનો નિયમ અલગ છે. હેડિંગ માર દો. હુ વાળા વાક્યો અથવા હુ વાળા પ્રશ્નો હુ વાળા પ્રશ્નો અને હુ વાળા પ્રશ્નો હોય ને એનું પણ પેસિવ વોઇસ અલગ રીતે થાય છે. દરેક વાક્યમાં આપણે બાય છે ને વાક્યના છેલ્લે મૂકતા હતા. અત્યાર સુધીમાં જેટલા વાક્યો પણ એમાં બાય છેલ્લે આવે છે ને, બાય પછી એક કરતા છેલ્લે જાય છે ખાલી. જ્યારે હુ થી કોઈ પણ વાક્ય હોય તેમાં બાય પહેલું મુકાશે વાક્યમાં. એક વાક્ય લખું છું અને સમજાવું છું. હુ ડ્રિંક્સ કોફી. વાક્ય લખો બધા. હુ ડ્રિંક્સ કોફી. ધીમે ધીમે કોઈની વાતો ચાલુ છે પાછળ ક્યારની. જો વાક્યમાં હું આપેલું હોય એટલે પહેલા વિચારે વિના સીધું બાય હું મૂકી દેવાનું.